જય દ્વારકાધીશ ડાયરાને વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. હું દીપ અને તમારું સ્વાગત છે દીપની મોજ ચેનલ. આપણે આજે આવી ગયા છે ડોળાસા. આજનો વ્લોગ આપણે ડોળાસાથી ચાલુ કર્યો છે. આપણે આ દુકાને અહીંયા એસી લેવા આવ્યા છે. તમે જોઈ શકો, હું તમને બતાવું. આ છે જનતા મોબાઈલ અને આપણે અહીંયા એસી લેવા આવ્યા છે. પણ જનતા અહીંયા લોચો એવો થયો છે મિત્રો કે મારું એડ્રેસ જુનાગઢ ફાઇનાન્સ અહીંયા થાય એવું નથી. એટલે હવે જોઈએ છે હું તમને એસી ને દુકાનનું અંદરનું ઇન્ટિરિયર બધું બતાવીશ. લેનાર જો બ્લોગમાં મળી આવે. તો મિત્રો, આ છે જનતા મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. આપણા ગામથી 10 કિલોમીટર દૂર ડોળાસા ગામ, અને ત્યાં દુકાન છે જે આપણે એસી લેવા આવ્યા હતા. એસી આપણે સિલેક્ટ કર્યું મોડલ એ તમને હમણાં બતાવું. જો આપણે બધા એસી જોયા, ગોદરેજ, આઈએફબી, અલગ અલગ કંપનીના હાયર, પણ આપણે પસંદ કર્યું ડાયકિનનું 3 સ્ટાર. તો મિત્રો, આપણે આવી ગયા છે આપણે કુટુંબીના દુકાને. હવે આપણે એસી લેવાનું છે. કઈ કંપનીનું લેવાનું છે તમે કોમેન્ટ કરી દો, કયું સારું આવે. હું તમને કહીશ, આગળ બતાવીશ ઘરે ફિટ કરવા આવશે ત્યારે. ત્યાં સુધીમાં તમે કોમેન્ટ કરી દો કે એસી કઈ કંપનીનું સારું આવે. અને આપણે એવું છે મિત્રો કે અત્યારે મારા ભાઈને બોલાવી લીધું ગામડેથી, જેનું આધાર કાર્ડનું એડ્રેસ એનું. હવે એમાં બજાજ ફાઇનાન્સમાં પ્રોસેસ કરી અને આપણે એસી લેવાનું છે. બ્લોગમાં બેલા રહેજો મિત્રો, બ્લોગમાં બહુ મજા આવશે. એસી ફિટ કરવા ટાઈમે હું તમને બતાવીશ કે આપણે કઈ કંપનીનું એસી પસંદ કર્યું ને શું કરવા માટે કર્યું છે. મળીએ બ્લોગમાં બેલા રહેજો. તો મિત્રો, આપણે આવી ગયા છે હાલીદર, આપણા ગામડે, આપણા ઘરે. મારો ભાઈ ડોળાસા છે, એસીની આ કામકાજ ચાલુ છે. એસી આવે એટલે હું તમને બ્લોગમાં બતાવીશ. બ્લોગમાં બેને રહે. મિત્રો, આપણે આવી ગયા છે હાલીદર ઘરે. અત્યારે વાગી ગયા છે બપોરના 3:30 અને એસી ફિટ કરવા આવવાના છે 4 વાગે. અને એસી આપણા ઘરે આવી ગયું છે. હું તમને એસી બતાવું. જોઈ લો કયા કંપનીનું છે અને કયું એસી છે એ તમે જોઈ શકો. ક્યુ કંપની છે. તો મિત્રો, ડાયકિન કંપનીનું આપણે એસી નખાવાના છે. અને એસી આવી ગયું છે. બેના રેજો બ્લોગમાં ફિટિંગ થાય હું તમને બતાવીશ. ફિટિંગ કરવાવાળા આવે ત્યારે મળીએ. તો જો મિત્રો, આ તો આપણું એસી ઓપનિંગ કર્યું. પછી નીચે આપણું કમ્પ્રેસર પડ્યું હતું. તો આ ભાઈ મિત્યાજથી આવ્યા હતા ફિટ કરવા માટે. મિત્યાજ ગામ છે મારા ગામની બાજુમાં. મારા ગામનું નામ છે હાલીદર. અને જો એ ભાઈ આપણા કમ્પ્રેસરનું બોક્સ ખોલીને કમ્પ્રેસર ખોલ્યું. તમને બતાવું. હેવી કમ્પ્રેસર એલજીના એસીનું જોયું, પછી મિત્રો આપણે હાયરનું પણ જોયું. પણ આ કમ્પ્રેસર જે છે એ બહુ હેવી કમ્પ્રેસર, વજનવાળું અને સાઇઝમાં પણ મોટું આવે. મિત્રો જો હમણાં બોક્સમાંથી કાઢીને જો આવડું મોટું કમ્પ્રેસર આવે. અને એલજીનું છે એ આનાથી નાનું આવે. મિત્રો મારા કાકા એલજીનું એસી લગાડ્યું, એને આનાથી નાનું કમ્પ્રેસર આવે. મિત્રો કમ્પ્રેસરને એની ભેગા ગેસ પાઇપની લાઈન એ બધું છે. પછી ભાઈ કમ્પ્રેસરનું ઓલું ખોલી અને પોતાની રીતે ફિટિંગ કરતા હતા. મિત્રો મજા આવે એવો વ્લોગ છે. મિત્રો કોમેન્ટ કરી દેજો તમને મજા આવે એ વ્લોગમાં. એસી કેવું લાગ્યું એ ખાસ કહેજો. મિત્રો, આ જે આપણે ડાયકિન કંપનીનું એસી લીધું, મેં ઘણી જગ્યાએ તપાસ કરાવ્યા પછી જ મેં લીધું. ને કંપની 2nd નંબર આવે છે. 1st નંબર ઓ જનરલ એસીમાં ને 2nd નંબર આ ડાયકિન આવે છે. એ પછી બધી આઈએફબી ને લોઇડ ને સેમસંગ ને એલજી ને એ બધું પછી આવે. તો એસી બહુ સારું છે મિત્રો. હા, તો જો મિત્રો, કારીગર આવી ગયા એસી ફિટ કરવાના. આપણું કામ ચાલુ થઈ ગયું છે. તો જો મિત્રો, કારીગર આવી ગયા આપણા અને ઉપર ફિટ કરવા જાય છે મિત્યાજ ગામથી. આ આપણું એસી છે મિત્રો, ડાયકિન કંપનીનું 3 સ્ટાર. હમણાં આખું ફિટ થાય એટલે તમને બતાવું. વ્લોગમાં બેના રહેજો મિત્રો. એસી આપણે ફિટ કરાવીએ, મજા આવશે. તમે વ્લોગમાં બેના રહેજો. આખું ફિટ થાય એટલે હું તમને બતાવું. મળીએ. તો મિત્રો, આ આપણે અગાસી ઉપર કમ્પ્રેસર ફિટ કરવા ગયા હતા. જો કમ્પ્રેસર ફિટ કરે છે કારીગર મિત્યાજવાળા. અને ટોપીમાં મારો ભાઈ છે અને બાજુમાં મારા પપ્પા છે. જેમાં ખીચામાં મોબાઈલ દેખાય છે એ.
જય દ્વારકાધીશ. આપણે એસી ફિટ કરી દીધી મિત્રો. તો તમને હમણાં એસી બતાવું. એસીના કંપનીમાં આઈએફબી, વાલપુલ, પછી ડાયકિન જે આપણે ફિટ કરાવ્યું એ, લોઇડ, હાયર બધી કંપની આવે, પણ આપણે ડાયકિનનું ફિટ કરાવ્યું છે મિત્રો. હું તમને બતાવું. જો મિત્રો આ આપણું ડાયકિનનું એસી છે, 3 સ્ટાર ઇન્વર્ટર એસી. આપણું એસી ફિટ થઈ ગયું છે, રિપેરિંગનું કામ ચાલુ છે. ના છે ભવ્યભાઈ. The next day. ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ બધાને. બીજોથી ઉઠી ગયું છે ને સવારના વાગ્યા છે 7. અને જો મિત્રો આ બુક મને મારા મિત્રએ આપી છે એ હું રોજ વાંચું છું સવારે. જો બતાવું, શ્રી કૃષ્ણ જીવન દર્શન નામની બુક છે મિત્રો. ને આપણે તો મિત્રો આપણો નાસ્તો તૈયાર થઈ રહ્યો છે. હમણાં નાસ્તો આવે એટલે તમને બતાવું કે નાસ્તામાં શું છે. અને આ બુક બહુ મસ્ત બુક છે મિત્રો, જે આપણે રોજ વાંચીએ છીએ. નાસ્તો આવે એટલે બતાવું તમને, મળીએ વ્લોગમાં. તો આવી ગયો છે આપણો નાસ્તો. આ છે બાફેલા મગ, ફૂલ પ્રોટીનવાળો નાસ્તો મિત્રો. ને આવો નાસ્તો આપણે કરીએ તો સવારમાં સારું કહેવાય. તો મળીએ આગળ વિડીયોમાં. નાસ્તો કરી લો, નાહી ધોઈ લો, પછી આપણે મળીએ આગળ. આજે આપણી ઘરે સત્યનારાયણ ભગવાનની કથા છે, વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના 10 અને હું આવી ગયો છું મારા ભાઈબંધની વાડીએ. વાડીની મોજ જોઈ લો, બતાવું તમને. જો મિત્રો આ વાડીની મોજ છે. વાછડિયું ને પાડિયું, પાછળ વાછડી છે, અહીંયા માલઢોર છે ને વાડી છે. ઓ મિત્રો અહીંયા મજા જલસા હિંચકે હિંડોળે બેઠા છે. આજે રાતે કથા છે મિત્રો, વ્લોગમાં બેના રહેજો. વ્લોગ જોવાની મજા આવે તો કોમેન્ટ કરી દેજો કેવો લાગ્યો વ્લોગ. મળીએ પછી પાછા આપણે.